ગઈકાલે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સરેરાશ 57% મતદાન નોંધાયું હતું. પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મેઘભર ટીટોડી ગામમાં ચોંકાવનારી સ્થિતિ સામે આવી. ગામના તમામ બૂથ પર સવારથી સાંજ સુધી એક પણ મત નોંધાયો નહીં, જેના કારણે તંત્ર પણ સ્તબ્ધ થઈ ગયું. ગ્રામજનોને રોડ નહીં તો વોટ નહીંના સૂત્ર સાથે ચૂંટણીનો સામૂહિક બહિષ્કાર કર્યો છે. ગામમાં પ્રાથમિક વિકાસના નામે કામો ન થતા મૂળભૂત સુવિધાઓના અભાવે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો. થોડા દિવસ પહેલા ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે નિવેદન આપીને ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી હતી. ચૂંટણીના દિવસે કલેક્ટર અને ડીસીપી સ્થળે પહોંચ્યા હતા અને ગ્રામજનોની રજૂઆત સાંભળી, પરંતુ કોઈ ઠોસ નિર્ણય લેવામાં આવ્યો નથી. જ્યાં સમગ્ર ગુજરાતમાં એક તરફ 57% મતદાન નોંધાયું છે, ત્યાં આ ગામમાં એક પણ મત ન પડતા ગ્રામ વિકાસના નામે શું થાય છે તે અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. અમારા મતદાનનો બહિષ્કાર કરેલ છે, કારણ કે અમારા રસ્તાનો, ફાટકનો અને 2-4 પ્રશ્નો છે. એના લીધે ગામમાં કોઈ પણ જાતના કામ થતા નથી. તંત્રને આડતી પહેલા આવેદનપત્ર આપેલો હતો, છતાં પણ કોઈ પણ જાતના કામકાજ થયા નથી. અને અત્યારે તંત્ર બધું અહીં આવ્યું હતું, કલેક્ટર, ડીડીઓ, એસપી સાહેબ બધા અહીં આવેલ હતા. એમનું કહેવું થયું કે મતદાન કરો, પણ કોઈ ગામનું મતદાન કરવા આવતું જ નથી. સંપૂર્ણપણે ગામનો મતદાનનો બહિષ્કાર, નહીં મતદાન નહીં થાય. આજે મેઘભર ટીટોડી ગામમાં સમગ્ર ગામે આજે મતદાનનો બહિષ્કાર કર્યો છે, કારણ કે ગામના જે પ્રાણ પ્રશ્નો હતા, ગામથી હાઈવેને જોડતો રસ્તો, ગામથી અંજરા પર જતો રસ્તો તથા પાણીના પ્રશ્નો, વીજળીના પ્રશ્નો, ઘણા પ્રશ્નો છે. એને લીધે આજે સમગ્ર ગામે જે અગાઉથી 8 દિવસ પહેલાં કલેક્ટરને આવેદન પણ આપ્યું હતું અને કલેક્ટરને જાણ કરી હતી કે ભાઈ આ વખતે સમગ્ર ગામ કોઈ પણ મતદાન કરશે નહીં. અને આજે અત્યારે બપોરનો ટાઈમ થયો છે, હજી અત્યારે એક પણ મતદાન પડ્યું નથી અને સમગ્ર ગામે આ વખતે મતદાનનો બહિષ્કાર કર્યો છે. હા, આજે તંત્ર કલેક્ટરશ્રી આવ્યા હતા, ડીએસપી સાહેબ આવ્યા હતા, ડીડીઓ સાહેબ આવ્યા હતા અને તેણે અમારો જે રજૂઆત હતી એ સાંભળી અને અમે અમારા જે ગામના જે પ્રાણ પ્રશ્નો હતા એ અમે રજૂ કર્યા છે.